ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તાજેતરમાં જ બંગાળની ખાડી પર મોથરા નામનું જે ચક્રવાત ફરીથી રહ્યું છે, આ ચક્રવાતનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે? તો થાઈલેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે. આની પહેલા શક્તિ આવ્યું હતું, એનું નામ શ્રીલંકાએ આપ્યું હતું. તો આ ખાસ ચક્રવાતોના નામ યાદ રાખવા. તો દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં મોથરા નામનું એક નવું ઉષ્ણકટિબંધીય ચક્રવાત રચાયું છે. હવે જે ભારત પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે અને ઓડિશાના ખતરા તરફ મોડી રહ્યું છે. તો ઓક્ટોબર 2025ના અંત સુધીમાં દબાણવાળી સિસ્ટમ તરીકે શરૂ થયું હતું. આ તોફાન ઝડપ મજબૂત બની રહ્યું છે અને 28 ઓક્ટોબરના રોજ આંધ્રપ્રદેશને એ નજીકના જે દરિયાના વિસ્તારો છે ને, એ બધીને એલર્ટ આપવામાં આવ્યું છે કેના દ્વારા? તો ભારતીય હવામાન વિભાગ દ્વારા. તો ખાસ યાદ રાખવું. અને મોથરાનો અર્થ પણ થાય છે, થાઈલેન્ડ દ્વારા નામ સૂચવ્યું, એનો અર્થ શું થાય? તો સુગંધિત ફૂલ અથવા તો જે સુગંધિત ફૂલ એવું થાય છે, સુગંધિત અથવા તો સુંદર ફૂલ એવો એનો અર્થ થાય છે. જે થાઈ ભાષામાં છે એ જે મોથરા એવું નામ છે, યાદ રાખવું.